श्री गणेशाय नमः। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केतवः सर्वे ग्रह शांतिकरा भवन्तु। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ। શરૂઆત કરીએ મિત્રો પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દિર્યુગમ સ્મરામી। 30/5/2024 આજે ગુરુવાર છે। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી કહેતા સાતમ તિથિ છે। સવારમાં 11 કલાક અને 43 મિનિટ સુધી આ તિથિ ચાલશે, ત્યારબાદ અષ્ટમીની શરૂઆત થશે। સતતારા નામનું નક્ષત્ર અને વૈધૃતિ નામનો યોગ છે। બવ નામનું કરણ છે, સવારમાં 11 કલાક અને 43 મિનિટ સુધી ચાલે છે, ત્યારબાદ બાલોકરણની શરૂઆત થશે। કુંભ રાશિનો ચંદ્રમા ચાલી રહ્યો છે આજે, જેના અક્ષર છે ગ અને શ એવા કુંભ રાશિવાળા જાતકો માટે દિવસ આજનું મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ કહેતા ગ અને શ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડા હરતું મે ગુરુ। જીવનની અંદર ક્યારેક ક્યારેક કોઈનો પ્રભાવ આપણી ઉપર હોય છે અને ક્યારેક ક્યારેક એ પ્રભાવના કારણે આપણા સ્વભાવ ઉપર પણ એની અસર થતી હોય છે। જો વ્યક્તિ આપણી સાથે સારો હોય તો આપણા જીવનમાં પરિવર્તન આવતું હોય છે, સારી સુખાકારીની પ્રાપ્તિ થતી હોય છે। જે પ્રમાણે ખરાબ કોઈ વ્યક્તિનો સંસર્ગ થાય તો ઘણા બધા મા બાપ કહે છે કે અમારો આ છોકરો બીજાના વરવાડે ચડી ગયો છે, બીજા ખોટા મિત્રો એને મળી ગયા છે અને એના કારણે એ પોતે બગડી ગયો છે, આવા શબ્દ પ્રયોગ કરે છે। તો એનો મતલબ એવો થાય કે દીકરો મારો છે, ઉછેર્યો છે, મેં મોટો મેં કર્યો છે, પણ છતાં સંસર્ગ બીજાનો થયો હોવાના કારણે એના પ્રભાવમાં આવી ગયો। ઘણી વખત દાંપત્ય જીવનમાં પણ આવું બનતું આપણને જોવા મળે છે। તો આ સ્વભાવ અને પ્રભાવની જો વાત કરવાની હોય મિત્રો, તો કોને આપણે જોવું? તો સામાન્ય રીતે આપણે કુંડળીની અંદર જો જોવા જઈએ કે કોઈ પણ વ્યક્તિના જીવનનો આપણા પર પ્રભાવ કેવો પડે છે, અથવા ઘણી વખત એવું હોય કે અમુક બલ્બો એવા આવે કે જે ઉડેલા હોય, ચડે જ નહીં, અને ચડે તો લાઇટ થાય નહીં। ઘણા બધા એવા માણસો હોય છે કે જે ગમે એની સાથે રહે ને એને કઈ મેળ જ ના પડે। કારણ કે નાગ દેવતા હાપ 2 કે 3 વખત ડંખ માર્યો પેલાના પગ ઉપર, ખેતરમાં નીકળ્યો હશે અને 2 કે 3 વખત ડંખ માર્યો એટલે નાગને એવું લાગ્યું કે સાલું મારી પેઢીમાંથી ઝેર ઉતરી ગયા કે શું, આને ઝેર કેમ નથી ચડતું? પણ પછી જયારે પેલાએ કીધું કે આ તો લાકડાનો પગ છે, ત્યારે નાગને આમ પરસ્યો વળી ગયો। તો એનો કોઈને અસર ના થાય એમ અમુક વ્યક્તિઓ એવા છે કે સરસ મજાના જે તેલ લગાવેલું હોય અહીંયા પણ પાણી ટકે નહીં। તમે જોજો, શરીરે તેલ લગાવેલું હોય ને તો પાણી ટકે નહીં કોઈ દળ, તેલના કારણે પાણી ઘણા બધા, પણ એ બધાને એવું નથી હોતું। આ 2 કે 5% કે 10% જ હોય મિત્રો। બાકી લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય। આપણે કહીએ ને ધોળિયા વાહે કાળીઓ બાંધો, વાન ના આવે પણ હાન તો આવે। તો હવે એ પ્રમાણે મારે તમારે જીવનમાં ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેની યાર કામ કરવું જ પડે, ફરજિયાત છે, બરાબર? તો એવા સમયે તમારી કુંડળીમાં બૃહસ્પતિ કહેતા ગુરુને જોઈ લો, ગુરુના પ્રભાવને જોઈ લો, અને આ ગુરુના પ્રભાવના કારણે કદાચ તમને ખબર પડી જશે કે મારા જીવનમાં કોનો પ્રભાવ કામ કરે છે। સામાન્ય રીતે પ્રભાવ જ્યારે કામ કરતો હોય ત્યારે ગુરુ મહારાજને ધ્યાન રાખવાના હોય છે। ગુરુ મહારાજને આપણે ધ્યાન રાખતા હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક નબળો ગુરુ જે છે ને એ અવરોધ ઉભા કરાવડાવતો હોય છે અને એના કારણે સંસર્ગ ખોટો થાય છે। ઘણી વખત આવું બનતું હોય છે કે માણસના જીવનની અંદર એમ કહેવાય છે ગુરુ છે ને એક કાન આંબળે, એક તો જેમ કે પારકીમાં કાન આંબળે અને ગુરુ કાન આંબળે। તો ગુરુ કાન આંબળે મતલબ એની અંદર સારી શિક્ષા આપે, સારું જ્ઞાન આપે, વ્યવહારની અંદર પુરુષાર્થ ક્યારે કરવો, કેવી રીતનો કરવો, કઈ રીતે કમાવવું, આ બધું ગુરુ મહારાજ દ્વારા આપણને એક સારા જ્ઞાનની પ્રાપ્તિ થાય। અને એટલે કે ગુરુ બીને જ્ઞાન અને નિપજે, ગુરુ બીને મેટે નહીં ભેદ, ગુરુ બીને સંશય ના ટળે, ચાહે પઢલો ચારો વેદ। 4 વેદને એક બાજુ મૂકીએ આપણે અને એક બાજુ ગુરુ મહારાજને મહિમાને મૂકીએ તો ગુરુ તારો પાર ન પાવે, એનો પાર ન પામી શકાય। અને એટલા માટે શાસ્ત્ર કહે છે ગુરુ મારા માટે બ્રહ્મા છે, ગુરુ મારા માટે વિષ્ણુ છે, ગુરુ મારા માટે ભગવાન શ્રી મહેશ્વર છે, ગુરુ સાક્ષાત બ્રહ્મ છે મારા માટે। તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। અજ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકાય। અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ મને પ્રાપ્ત કરાવડાવે છે, એની શલાકા જે કહેવાય એ મને આંજે છે આંખમાં, અને એના કારણે મને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય છે। તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ। ધ્યાન કરવું તો પહેલા કોનું કરવું? પૂજા કરતી વખતે આપણે સીધા મંત્ર ચાલુ કરી દઈએ ના, ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ। જો નબળો ગુરુ છે, કામકાજની અંદર અવરોધ આવે છે તો ગુરુ મહારાજનો આશ્રય પહેલા લેજો। કારણ કે ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુપદમ અને મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। ગુરુજીના ભાલ ઉપર ક્યારેય તિલક કરાય નહીં।
એના માટે એના ચરણ ધોવા પડે અને પગ પૂજવા પડે. કારણ કે આખું શરીરનું જે બળ છે, પહેલાના જમાનામાં આપણે જોજો ચાખડીઓ પહેરતા, અને ચાખડીઓ અવાહક હોય કારણ કે લાકડું આવે ને એની અંદર, બરાબર. તો શરીરની અંદર જે પોઝિટિવ, અમુક લોકો તમે જોજો કે અમુક સાધુ સંતો, અમુક મહાત્માઓ એ પોતાનું આસન પણ પોતાનું જ રાખે, બીજાના આસન પર ન બેસે. શું કામ? કે શરીરની જે ઉર્જા જે છે એ કંઈક એનું ખોટું વહન ના થઈ જાય. અને ઘણી વખત તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય ને તો આજુબાજુના વાતાવરણની પણ અસર તમારા ઉપર થાય. છોકરી જોવા માટે ગયા હોઈએ અને છોકરાવાળા 2-3 જણા જઈએ, પણ જઈએ ને આપણને તરત ખબર પડી જાય કે આમાં કંઈ મજા નથી. શું કામ ખબર? આપણે બેહીને તરત ખબર પડી જાય આપણને. એ જગ્યાનો પ્રભાવ જ એવો આપણને લાગે કે આપણને એમ લાગે કે આમાં કંઈ આગળ વધે એવું લાગતું નથી, તો આપણને ખબર પડી જાય આ વસ્તુ. તો આ તો બ્રહ્મને પામવાવાળા ગુરુ મહારાજ છે, તો એને કેમ ના ખબર પડે? અને માટે આખું જે તેજ છે ચાખડીમાં હોય, અને માટે કદાચ ગુરુની હયાતી ન હોય, દેવલોક પામ્યા હોય ત્યારે એની ચાખડીની આપણે પૂજા કરીએ છીએ, એની પાદુકાની પૂજા કરીએ છીએ. એનું મૂળ કારણ મિત્રો આ છે. તો મને લાગે છે ત્યાં સુધી નબળો ગુરુ એ કામમાં અવરોધ કરાવે છે. એ ચાહે સકારાત્મક રીતે ચાહે નકારાત્મક રીતે આપણને સારા ભેદની ખબર પાડે છે. પણ સાથે સાથે ઘણી વખત તમે જોજો કે આ 2 વસ્તુ ધ્યાનમાં રાખીએ આપણે, કે બૃહસ્પતિ કહેતા ગુરુ, લગ્ન એટલે કે તમારા લગ્નમાં વિવાહમાં વિલંબ થાય ને તો બૃહસ્પતિને ક્યાં ધ્યાનમાં રાખવો જોઈએ? કારણ કે દાંપત્ય જીવનમાં ખાસ કરી દાંપત્યના સુખમાં સ્ત્રી વર્ગને આ ગુરુ વધારે તકલીફ કરાવડાવે. વૃશ્ચિક રાશિનો જયારે ગુરુ હોય ને ત્યારે ઘણી વખત નથી એ પિયર તરફનું ખેંચી શકતા, નથી સસરા તરફનું ખેંચી શકતા, અને એના કારણે મધ્યમાં એ પોતે વહન કરતા હોય છે, 2 ભાગમાં વહેંચાઈ જતા જોવા મળે છે. કારણ કે જવાબદારી તો જવાબદારી છે. ક્યારેક સાસરા પક્ષની જવાબદારી પણ અતિ તીવ્ર હોય છે, ક્યારેક પિયર પક્ષની જવાબદારી પણ થોડી વધારે હોય છે. એટલે ઘણા નથી કહેતા હોતા કે ભાઈ છોડી પરણી ગઈ એટલે પછી એને બધું હારાનું સંભાળવાનું. ના, એવું નથી. દીકરી જયારે મરે ને ત્યારે ખાપણ બાપનું ઓઢે છે. એના મામેરા કરવાના આવે, એના મોહાળા કરવાના આવે, એ બધું બાપના તરફથી આવે છે, બરાબર. એટલે દીકરી હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવું કે લક્ષ્મી સ્વરૂપા છે. એ આનંદ વધારે ભોગવે એવો પ્રયત્ન થવો જોઈએ. પણ દાંપત્ય સુખમાં સ્ત્રી વર્ગ માટે ખાસ કરી એમ કહેવાય છે કે બૃહસ્પતિ કહેતા ગુરુ જો વૃશ્ચિક રાશિનો હોય ત્યારે એને અડચણો ઊભી થાય છે. આ જ ગુરુ જયારે મેષ રાશિમાં હોય ત્યારે એને અડચણો ઊભી થાય છે. આ જ ગુરુ જયારે સિંહ રાશિનો હોય ત્યારે દાંપત્ય જીવનની સારી સુખાકારીમાં તકલીફો ઊભી કરાવડાવે છે. આ જ ગુરુ કુંડળીની અંદર જયારે ખાડાના સ્થાનમાં બેઠેલો હોય ત્યારે ખાસ કરી સ્ત્રી વર્ગ માટે, કારણ કે જયારે જન્મ કુંડળી જોડાવીએ ને અને બસ સમય લગ્ન મેલાપક કરાવતી વખતે સ્ત્રી માટે ગુરુનું બળ જોઈએ છે, પુરુષ માટે સૂર્યનું બળ જોઈએ છે, અને સાથે સાથે શુક્રનું બળ જોઈએ છે. તો એ પ્રમાણે અહીંયા સ્ત્રી વર્ગની વાત છે. હવે કોઈ પણ પ્રકારે વિદ્યા અભ્યાસમાં અડચણ આવતી હોય, છોકરાઓ સારું ભણતા ના હોય અને વારંવાર એને અભ્યાસમાં અવરોધ ઉભા થતા હોય, યાદ રહેતું ના હોય, અથવા તો ભણવાની અંદર છેલ્લી ઘડીએ ક્યાંક ને ક્યાંક જે આપણને જોઈએ કે આટલા ટકાવારી તો લાવશે જ, અને એવા સમયે ઓછી ટકાવારી આવે તો એ પહેલા એક વખત કુંડળી જોવડાવી લેવી. શું કામ? કે વિદ્યાની અંદર કદાચ આ બૃહસ્પતિ કહેતા ગુરુના કારણે તો કોઈ અડચણ નથી. જો આવતું હોય તો હાંધા કરી શકાય. કોઈ પણ કપડું ફાટે ને એ વધારે ના ફાટે એટલે માટે વિદ્વાનો શું કરશે? એને બખિયા લે છે ને ટાંકા લે છે, બરાબર ને, એને સીવી નાખશે. શું કામ? કે વધારે ના ફાટે એટલા માટે. બાકી જે ફાટેલું છે એ હાથો તો દેખાવાનો જ છે, પણ છતાંય વધારે ના ફાટે. એમાં આપણા શાસ્ત્રની અંદર મર્યાદાઓમાં રહી અને ધર્મનો આશ્રય લઈ જે વ્યક્તિઓ વિધિ વિધાન દ્વારા અથવા સારી પૂજા દ્વારા એના સારા પરિણામો પણ પ્રાપ્ત કરી શકે છે. ચાહે દાંપત્યની વાત હોય, ચાહે વિદ્યાની વાત હોય, ચાહે કોઈ પણ પ્રકારના કામમાં અડચણ આવતી હોય ત્યારે આપણે નહીં કહેતા ગુરુની વીંટી પહેરો, તો ગુરુની વીંટી પહેરોથી લાભ થાય, પણ અંદર સાથે ઉર્જા પણ વધે, જેના કારણે કામ આપણું સારું થાય, ખરાબ વ્યક્તિઓનો સંસર્ગ ન થાય અને સારા વ્યક્તિઓ સાથે પ્રીતિ થાય, અને એના કારણે આપણું કામ આગળ વધે અને સારા ગુરુ મહારાજ મળે, જે આપણા જીવનની અંદર એક સારી આપણને એક રસ્તો બતાવે છે. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. કોણ છે આજના કોલર? જોઈએ. હલો હેલો. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ જી. જન્મ તારીખ છે 28/12/1981. હા, 88/12/1981. 88 કે 81? 81. 81. સમય? જન્મનો સમય છે સવારે 7 વાગે. જન્મ સ્થળ? જન્મનું સ્થળ છે અમદાવાદ. બરાબર. અમારા સિસ્ટર વિશે પ્રશ્ન છે, અને અમે મેરેજ થઈ ગયા છે, પણ દાંપત્ય જીવનમાં શું ખટપટ 2 જણા વચ્ચે ચાલ્યા કરે, અને મેરેજ મકર રાશિ વાળા સાથે થયેલા છે. હવે જુઓ, દાંપત્ય જીવનમાં સુખાકારી અથવા દાંપત્ય જીવનમાં સ્નેહનો અભાવ શેના આધારે જોઈ શકાય? તો કે 7મા સ્થાનના આધારે. હવે અહીંયા 7મા સ્થાનની અંદર રાહુ પડેલો છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ વ્યક્તિ નડે એના કરતા એનો પડછાયો વધારે નડતો હોય. સૂર્યનારાયણ પૂર્ણ પ્રકાશ આપણને આપે છે, પણ વાદળાઓ નડતા હોય છે, જેના કારણે સૂર્યનો પ્રકાશ આપણને નથી મળતો. તો અહીંયા રાહુ જે છે ને એ 7મા સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે, અને 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે. એમાં ખટરાગ રહ્યા કરે.
એટલે મેં કહીએ કે લગ્ન પહેલા જ્યારે પણ ચોથા સ્થાનમાં કે સાતમા સ્થાનમાં, આઠમા સ્થાનમાં, આવા સ્થાનમાં જ્યારે રાહુની ઉપસ્થિતિ હોય, બીજા ગ્રહો જો ખરાબ પડેલા હોય, શુક્ર અને ગુરુ જેવા, તો એના માટે તમે કુંભ વિવાહ કરાવો દીકરી માટે, અને પુરુષ માટે અર્ક વિવાહ કરાવો, તો આનાથી એક સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે મંગળ અને શનિ બંને સાથે બેઠેલા છે. શનિની પૂર્ણ 10મી દ્રષ્ટિ એ સાતમા સ્થાન પર પડી રહી છે, જ્યાં ઓલરેડી રાહુ છે જ. બરાબર, તો આવા પ્રશ્નો કુંડળીના અંદર ખટરાગની અંદર પણ મને એમ લાગે છે કે જેટલું મોટું રાખીએ, જેટલી આમ જેને કહેવાય ને ભાઈ આમ જવા દો, એમ ફર્ગેટ ઇટ, એટલે આ જવા દેવાની જે વૃત્તિ રાખે ને તો એને પણ સારી સુખાકારી મળે. અને રાહુ અને શનિની યોગ્ય પૂજા જો અનુકૂળતા હોય તો ચોક્કસ આપ કરાવડાવી લો. દાંપત્ય જીવનમાં હજી કદાચ મને લાગે 6-8 મહિના થોડીક ખટપટ રહે તેવી શક્યતાઓ દેખાય છે. કુંડળીમાં ગ્રહો છે તો છે, હવે એને બદલી તો શકાય નહીં, પણ છતાં થોડું પ્રયત્ન કરવાથી સફળતા મળે આપણને, તો એ પ્રમાણે કરી લેજો મિત્ર. જય ગણેશ. મિત્રો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા છોકરા માટે સવાલ છે. જન્મ તારીખ 7/10/2003. 7/10/2003. સમય રાત્રે 2:45 વાગે. રાત્રે 8:45. બરાબર. જન્મ સ્થળ જન્મસ્થળ કોડીનાર. હે કોડીનાર. કોડીનાર. શું પ્રશ્ન હતો બાબાનો? એને કોલેજના બીકોમ ના 2 વર્ષ કર્યા, હવે એને બીકોમ નો 3જા વર્ષમાં જવું નથી અને હોટલ મેનેજમેન્ટમાં જવાનું છે. 6 મહિનાનો કોર્સ છે, એમાં તેને સફળતા મળશે. મકર રાશિનો જે સ્વામી છે એ શનિ છે. શનિ બીજા સ્થાનની અંદર મિથુન રાશિમાં છે. પહેલા એને ગ્રેજ્યુએશન પૂરું કરાવો. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી જો એને હોટલ મેનેજમેન્ટના 6 મહિનાના ડિપ્લોમાનો કોર્સ કરવો હોય તો વધારે સારી સફળતા અપાવશે. કન્યા રાશિનો બુધ છે સૂર્ય સાથે યુતિમાં, એટલે વધારે ઉત્સાહી છે, પણ જો ગ્રેજ્યુએશન અધૂરું રહેશે તો કદાચ આગળ જતા એને થોડી તકલીફ પડે, કારણ કે ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ છે. ક્યારેક સારી તકો આપણને મળતી હોય ત્યારે હાથમાંથી નીકળી જાય ત્યારે આપણને એમ થાય કે આટલું કર્યું હોત તો સારું હતું. તો મને લાગે છે ગ્રેજ્યુએશન પૂરું કરાવો, ત્યારબાદ 2026 પછી એ પોતે જો આ પ્રમાણે કોઈ પણ પ્રકારે બીજા બી કોર્સમાં આગળ વધશે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હલો, બોલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા મામાની દીકરી વિશે પૂછવાનું છે મારે. હા, એની જન્મ તારીખ છે 12/5/1996. 12/5/1996. સમય મને યાદ નથી. જન્મ સ્થળ છે મોડા. સમય યાદ નથી. હા, શું પ્રશ્ન હતો? એને એવું છે એક જગ્યાએથી છૂટું થઈ ગયેલું છે અને બીજા લગ્ન યોગ છે કે નહીં. રાહુ બેઠેલો છે 8મા સ્થાનમાં ચંદ્ર કુંડળીની અંદર, તો થોડી તકલીફ તો રહેશે. બીજું સ્વભાવ થોડો ઉગ્ર છે. સૂર્ય અને મંગળની યુતિ છે અને અંગાર યોગ બનાવી રહી છે. તો સામાન્ય રીતે શાક કે કંઈ બનાવતા, દાળ ભાત બનાવતા મરચું વધારે પડી જાય તો મરચાને કાઢી તો શકાય નહીં, પણ થોડું ગળપણ નાખી દઈએ તો મરચામાંથી થોડી રાહત મળે આપણને. એ જ રીતે અહીંયા કુંડળીમાં મંગળ અને રાહુ બે ભેગા પડેલા છે 9મા કુંડળીની અંદર, તો અહીંયા થોડી પીડા રહે. બીજા લગ્નના યોગ તો છે, પણ સ્વભાવને થોડોક પોતાની રીતે, કારણ કે બધું ગ્રહો ઉપર ના છોડાય, થોડુંક આપણે પણ કંઈક કરવું પડે. બરાબર. તો પહેલા તો સ્વભાવને, કારણ કે મંગળ સૂર્ય પ્રભાવ આપે સ્વભાવનો, તો એ પ્રમાણે કદાચ થોડીક એમાં આપણે અનુકૂળતા કરીએ એવો પ્રયત્ન થાય તો, ખાસ કરી ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે તો આ પ્રકારે વિઘ્નો કોઈ પણ પ્રકારના હોય જેના કારણે સ્વભાવના કારણે પીડા થતી હોય તો એ દૂર થાય. બાકી આગળ જતા એમનું ખૂબ સારું છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. આપણે હરવતસિંહ બોલું છું ને, બાપાનો જન્મ તારીખ છે 12/7/94. 12/5/1994. સમય 12/7/94. 12/7/94. બરાબર. સમય હા, અને વઢવાણ જન્મ છે ને, સમય છે 2:36 રાતના. 2:36 રાતના. રાત પરોડી. હા હા, 2:36. હા. અને એના લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ ક્યારે છે તો એને અત્યારે થયા 29 વર્ષ પૂરા થયા. 2 મહિના પછી 30 પણ બેસશે. વૃશ્ચિક રાશિનો ગુરુ 7મા સ્થાનમાં છે, એના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય. બીજી વસ્તુ છે સૂર્ય અને શુક્ર કુંડળીમાં સાથે જોડાયેલા છે, મતલબ કે પસંદગીનું પાત્ર તો મળે, પરિવારમાં વૃદ્ધિ પણ થાય અને સારી રીતે આગળ જીવન પણ ચાલે. પણ એક બૃહસ્પતિ કહેતા ગુરુ એક એવું છે કે વૃશ્ચિક રાશિમાં હોવાના કારણે એનું બળ મળતું નથી, તો લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે છે. તો બને ત્યાં સુધી બૃહસ્પતિ શાંતિની એક સુંદર પૂજા બતાવવામાં આવેલી છે આપણા શાસ્ત્રની અંદર. 4-4.5 કલાક પૂજામાં થતા હોય છે, પણ એક વખત કરાવી લેવા જેવી ખરી.
ત્યારબાદ જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને છે. વૃશ્ચિક રાશિ, મકર રાશિ, મેષ રાશિ અને તુલા રાશિ 4 રાશિ સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો, નમસ્કાર સર. નમસ્કાર. સર, મારી બેબી વિશે પૂછવું હતું. મારી બેબીનું નામ છે સુહાની અને એનો જન્મ વડનગર થયેલો છે અને 26/12 તારીખ છે. 26/12 26 ડિસેમ્બર 2006. 2016 નહીં, 6. 2006. હા. અને એનો જન્મ સમય સાંજે 4 વાગે. બરોબર. જન્મસ્થળ વડનગર. હા, વડનગર સર. શું પ્રશ્ન હતો? મહેસાણાનું વડનગર છે ને તે. આ વડનગર તો પ્રખ્યાત છે ભાઈ આખા વિશ્વમાં. હા સાહેબ. તો પછી એના ભણવા વિશે પૂછવું તો સાહેબ મારે. એને કઈ લાઈનમાં, એને 12મું અત્યારે કમ્પ્લીટ કરી દીધું અને બીસીએમાં એડમિશન માટે કે છે કમ્પ્યુટરમાં, તો એના માટે શું સારું? મકર રાશિ જે છે એ ભાગ્યસ્થાનની રાશિ છે. સામાન્ય રીતે એજ્યુકેશનમાં 3 બેઝથી વહેંચાય છે: 5મું સ્થાન, 9મું સ્થાન અને 12મું સ્થાન. તો 5મા સ્થાનમાં તો કન્યા રાશિ. કન્યા રાશિનો સ્વામી બુધ તો 12મું એને પૂરું કર્યું, મતલબ સૂર્ય અને બુધ હોવાના કારણે 12મા ધોરણ સુધી સારું ચાલ્યું છે. મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ પણ કેન્દ્ર, હા, સિંહ રાશિનો છે, થોડી મહેનત વધારે કરાવડાવશે. મહેનત કરાવવાથી એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. શનિ પ્રધાન જે અભ્યાસક્રમ હોય એમાં આગળ વધી અને પોતે જો ડિગ્રી મેળવે આગળ જતા તો એને સારા લાભની શક્યતાઓ છે. શનિમાં તો ઘણા બધા પ્રકારો આવી શકે છે. કયા પ્રકારની તમને આ કહેવાય ને એજ્યુકેશનની બાબતમાં, એ તો ઘણા બધા વિષયોમાંથી 1-2 વિષય તમે મને કહો તો જ ખબર પડે કે આમાં જવાય કે આમાં ના જવાય. બાકી તો મોટો કોથરો છે, એમાં તમારી બુક ફેરવામાં થોડી તકલીફ તો રહે. પણ શનિ પ્રધાન હું એટલું કહી શકું, શનિ પ્રધાન કર્મક્ષેત્રની અંદર આગળ વધવા માટે શનિ પ્રધાન અભ્યાસ જો થાય તો એના માટે ખૂબ જ શ્રેષ્ઠતા આપશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હવે મિત્રો, જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ શ્રેષ્ઠતાવાળું વર્ષ છે, આગામી વર્ષ સફળતાવાળું વર્ષ છે, પણ સાથે સાથે થોડી મૂંઝવણવાળું પણ ખરું. શું કામ? કે જે કાર્ય આપણે ઈચ્છીએ કાર્યમાં થોડોક જો વિલંબ થાય તો આપણને ગમતું નથી. પણ વિલંબ ક્યારેક ક્યારેક ધાર્યું ધણીનું થાય. સમયની રાહ જોવી પડે એ ખૂબ જરૂરી હોય છે. ગ્રહબળ પ્રમાણે અને અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો આગામી વર્ષ ગયા વર્ષ કરતાં તમારા માટે સારું રહેવાનું છે. બીજી વાત, શું કરવાથી તમને લાભ થાય? તો દર મંગળવારના દિવસે ગણપતિ દાદાને ગોળ ધરાવવામાં આવે અને એ ગોળ ગાયને ખવડાવવામાં આવે, વધારે સારી સફળતા મળે. અથવા તો દર મંગળવારે સુખડી, લાપસી અથવા તો લાડુઓ બનાવી ભગવાન ગણપતિને પ્રસાદ ધરાવવામાં આવે અને એ ભોજન આપણે એક ટાઈમ કરીએ અને એ પ્રમાણે મંગળવાર કરીએ તો વધારે સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. ખોટા પરિણામો ક્યારે આવે? ઉતાવળિયા નિર્ણયો લેવાથી. કોઈ પણ કારણ વગરના ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવે, માટે ધીરજથી કામકાજ કરવું. ગયું વર્ષ પણ આપણા માટે થોડુંક કષ્ટવાળું હતું, પણ આ વર્ષ તમારા માટે સારું છે, તો આ પ્રમાણે કરવાથી સારો લાભ થાય. ઘરમાં શ્રીયંત્ર ન હોય તો શ્રીયંત્ર મૂકજો, સ્થાપના કરજો અને ભગવાન શ્રી લક્ષ્મીની ઉપાસના કરજો. શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ કરજો. કારણ કે આ કરવાથી આગામી વર્ષ તમારા માટે સારું રહેશે. ચાહે નોકરિયાત વર્ગ હોય, ચાહે ધંધો કરતા હોય, ચાહે વિદ્યાર્થી હોય, ચાહે વડીલ વર્ગ હોય, ઘરમાં ગૃહિણી હોય અથવા જેના લગ્ન ન થયા હોય એવા યુવક અને યુવતી હોય, બધા માટે આગામી વર્ષ જો આ પ્રમાણે કરવામાં આવશે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ લગ્ન તિથિની. મેરેજ એનિવર્સરી જેની છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઘણા બધા વીટીવીના વર્ષોથી દર્શકો છે કે જેની આજે મેરેજ એનિવર્સરી છે અને ફોન દ્વારા વાત જ્યારે થાય તે ખબર પડે. હવે એક રન્નાબેન ત્રિવેદી પણ અમદાવાદમાં છે, એમની પણ આજે મેરેજ એનિવર્સરી છે. પણ દાંપત્ય જીવનની સારી સુખાકારી ક્યાં મળે છે, કેવી રીતની મળે છે? ઘણી વખત આપણે તીર્થયાત્રા કરવા જઈએ ને, પણ ઘરે આવી એટલે થાકી જઈએ. ઘણી વખત ફરવા માટે બહાર જઈએ, ઘેર આવે એટલે થાકી જઈએ. મતલબ આપણું મન ત્યાં નથી, શરીર આપણું ત્યાં છે, જેના કારણે થકાન અનુભવાય. ઘણી વખત તમારી પર એક જવાબદારી હોય છે અને જવાબદારીનું વહન કરતા કરતા વ્યક્તિ ક્યારેક ક્યારેક પરેશાન થઈ જતો હોય. તો મિત્રો, આ વર્ષ દરમિયાન આવી તમામ પ્રકારની જવાબદારીઓ જે માથા ઉપર બોજરૂપ હતી એ જવાબદારીમાંથી મુક્ત થવા માટેનું એક સારામાં સારું વર્ષ છે. બીજી વસ્તુ તમને કહું, ભાગ્યને સફળ બનાવવા માટે પ્રયત્ન અને મહેનત તો હવ કરતા હોય, પણ દરેકને સરખી સફળતા નથી મળતી હોતી. પણ તમારે આ વર્ષ દરમિયાન સારી સફળતાની પ્રાપ્તિ થવાની. ચાહે સંતાનો દ્વારા સારો લાભ થાય, ચાહે પરિવાર દ્વારા સારો લાભ થાય, ચાહે ધંધામાં સારો લાભ થાય, તો આ પ્રમાણે લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સાથે સાથે શું કરવાથી સારી સફળતા મળે? ઘરની અંદર પાણિયારે
તમે નિત્ય નિયમ પ્રમાણે દીવો કરવાનું રાખો, પિતૃઓને યાદ કરો. આ વર્ષ દરમિયાન પિતૃઓના આશીર્વાદ જેટલા તમને મળશે એટલું તમારું કાર્ય સરળ બનશે. અને તકલીફો કોઈ પણ પ્રકારની જો હોય તો એ સમયે પીપળે પાણી બુધવારે જો ચડાવો તો તકલીફો આપણી હળવી થશે. તો આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારો લાભ થાય. દાંપત્યની સારી સુખાકારી, પરિવાર અને સંતાનોનું સારું સુખ અને સ્વાસ્થ્યની સુખાકારી પણ સારી રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. પટેલ યશ. હે પટેલ યશ. ભાઈ અવાજ કરો થોડો. હલો. પટેલ યશ. હા. જન્મ તારીખ છે 7/2002. તમારો આવતો નથી અવાજ. 7/2002. 7/2002. હા, તારીખ બારીખ એવું કઈ ખરું આગળ? 7 તારીખ 2જો મહિનો અને 2002. તો આમ ભેગું કરો ને તારા દાળ ને કઢી ભેગી કરી નાખો છો તો 7/2/2002 સમય 2 સમય 11 વાગે. સવારમાં? સવારે 11 વાગે. બરાબર. જન્મ સ્થળ જન્મ સ્થળ બરોડા. શું પ્રશ્ન હતો? અરે એને વિદેશ યોગ છે કે નહીં એ પૂછવું છે. કયો યોગ? વિદેશ. વિદેશ જવું છે? હા, શેના માટે જવું છે? હા, ભણવા માટે. ભણવા માટે. તો વિદ્યાસ્થાનનો સ્વામી સૂર્ય છે. સૂર્ય કુંડળીની અંદર બેઠેલો છે મકર રાશિમાં બુધ સાથે યુતિમાં. ધનાધિપતિ ગુરુ કુંડળી. હા, શોર્ટ ટર્મ એટલે કે ટૂંકી મુસાફરીના યોગ બની રહ્યા છે. એટલે 2-5 વર્ષ કે એવા વિદ્યા અભ્યાસ માટે પરદેશ જવાનું હોય તો જઈ શકાશે. પણ પરદેશમાં સ્થિરતાનો યોગ નથી. એટલે તમે જો કદાચ એના માટે ખર્ચો કરતા હોય કે ત્યાં જાય ને સ્થિર થાય ને સ્થિર રહે તો ઘણી વખત નહીં કહેતા કે અમે ત્યાં ગયા હતા પણ પાછા આવે. કેમ કે પાણી ના હદ્યું. આ બહુ શબ્દ પ્રયોગ છે આપણે. એટલે મતલબ ત્યાં ફાયું નહીં આપણને. તો આવું અહીંયા શોર્ટ ટર્મની મુસાફરી યાત્રા દેખાઈ રહી છે. પણ લોંગ ટર્મ એટલે કે લાંબા સમય સુધી ત્યાં એ પોતે ગ્રીન કાર્ડ મેળવે, PR થાય અને ત્યાં રહે, તો આવા યોગ એની કુંડળીમાં દેખાતા નથી. તો એ પ્રમાણે જો કામકાજ કરવાનું હોય તો આગળ એ પ્રમાણે કરી લેજો. જય ગણેશ. મિત્રો, આગામી 8 અને 9 તારીખ દરમિયાન જામનગરની અંદર એક જ્યોતિષ મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે. આગામી શનિ અને રવિ એટલે 8 અને 9 તારીખ દરમિયાન જ્યોતિષ મહાસભાનું એક આયોજન કરવામાં આવેલ છે. આપને જ્યોતિષ શાસ્ત્રમાં રૂચિ હોય અને આપના પ્રશ્નોનું પણ સમાધાન કંઈ ઈચ્છતા હો તો આપ આવી શકો છો. પણ એના માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો આના વિશે વિશેષ માહિતી જે મારો મોબાઈલ નંબર આપવામાં આવે છે ત્યાંથી મેળવી લેજો. જામનગરની અંદર 8 અને 9 તારીખ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જય ગણેશ. શુભત્વની વાત કરીએ મિત્રો આજે, તો આજે શુભાંક જોઈએ તો એ 3નો અંક છે. તો 3ના અંક દ્વારા ખૂબ જ સારો લાભ થાય. રંગની વાત કરીએ તો પીળો અને ગુલાબી રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સમયનો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 12 મિનિટ સુધીનો જે સમય છે એ સમય આજના દિવસ માટે સારો સમય છે. રાહુકાળની જો વાત કરવામાં આવે તો બપોરે 1 કલાક અને 30 મિનિટથી 3 કલાક સુધીનો રહેશે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું પડશે. શુભત્વને આપવાવાળી દિશાની વાત કરીએ તો પૂર્વ દિશા છે. પૂર્વ દિશા તરફ મોઢું રાખીએ અથવા પૂર્વ દિશા તરફ પ્રયાણ કરીએ, પૂર્વ દિશાનું કામકાજ કરીએ તો સારા લાભની શક્યતાઓ વધે છે. બીજું અશુભત્વની વાત કરીએ તો એ દક્ષિણ દિશા છે અને અગ્નિ ખૂણો છે. તો થોડું સાચવીને કામકાજ કરવું. રાશિમાં 2 રાશિ છે. એક તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે અને કુંભ રાશિ જેના અક્ષર ગ અને ઝ છે. તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હાજી. મારે બેટી માટે વાત કરવી છે. હા, હમણાંથી મેં આ ફોનમાં જોયું છે બેન, આ જે બધા ફોન ઉપર વાત કરતા હોય ને એટલે આમ જાણે આમ કોકના બહેણામાં આવ્યો ને આમાં હરવે વાત કરવાની હોય ને, બહુ દુઃખ થયું હોય, હૃદયમાં આઘાત લાગ્યો હોય. આ તમારો નહીં, આ ઘણા બધા દર્શકો એવા છે કે આમ મોબાઈલ આવ્યા પછી આમ પરાણે જાણે આમાં વાત કરવાની હોય ને, બધા દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય માથે. મને એમ થાય કે આ વીના મારા દર્શકો કોઈ દાડો દુઃખી હોય જ નહીં. તો પછી આમાં બગડાટી બોલાવો ને. હવે કહો મને. આ બેટીની માટે પૂછવું છે. હા. એની જન્મ તારીખ છે 5/10/93 હા. અને સમય છે 11:30 સવારે. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ માણસા. શું પ્રશ્ન હતો કહો? અરે મારી બેબીના મેરેજ થઈ ગયેલા છે. લગ્નને 5-1 વર્ષ. બરાબર. 5-1 વર્ષ જેવું થયું છે.
પણ એને હવે ઘરમાં પ્રોબ્લેમ થાય છે 2 માણસ વચ્ચે. બરાબર. એટલે હવે એ લોકોને છૂટાછેડા ઉપર થઈ આવે છે, તો હવે એનું છૂટું થશે કે આગળ એનું શું ભવિષ્ય રહેશે? 2025ના માર્ચ મહિના સુધી શનિ મહારાજ કુંભ રાશિમાં ચાલી રહ્યા છે, જે ચોથું સ્થાન છે. ચોથું સ્થાન સુખનું સ્થાન છે. હવે શનિ મહારાજ સ્થાન વૃદ્ધિ કરે, પણ એની 7મી દ્રષ્ટિ 10મા સ્થાન ઉપર પડે છે, 3જી દ્રષ્ટિએ 6ઠ્ઠા સ્થાન ઉપર પડે છે. તો આ પ્રમાણે કુંડળીને જો જુઓ, જો 2 ગ્રહો એવા છે જે દાંપત્ય જીવનમાં હું કેમ પહેલા કહેતો કે લગ્ન પહેલા અમુક વસ્તુએ કુંડળી જોઈને જો કઈ યોગ્ય ઉપાય કરવા જેવા લાગે તો કરાવી લેવા જોઈએ. હવે અત્યારે તો બધા બહુ ડાયા થઈ ગયા, બધી પૂજાઓ થઈ ગઈ એમ કે આપણને તો દુઃખ છે ના આવે ભાઈ. ડોક્ટરે બધી દવા આપી દીધી અને ટાઈમસર આપણે લેતા દવા, દુઃખ છે નું આવે. અહીંયા બૃહસ્પતિ દોષકારક બની રહ્યો જુઓ તમે કુંડળીમાં, અને એ 11મા સ્થાનની અંદર છે, કારણ કે સૂર્ય અને ગુરુ યુતિમાં છે. હવે બીજું મંગળ દોષકારક છે. બરાબર. આ 2 ગ્રહો એવા છે જે ક્યાંક ને ક્યાંક દાંપત્યમાં પીડા આપે. તો આ બધી બાબતોનું પણ થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. 2025ના માર્ચ મહિના સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાની જરૂર નથી. ત્યારબાદ ભગવાન જે કરાવે એ નિર્ણય લેજો. જય ગણેશ. મિત્રો, આગામી 8 અને 9 તારીખ દરમિયાન જામનગર ખાતે જ્યોતિષ મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે. તો જામનગર અથવા આજુબાજુમાં સૌરાષ્ટ્રના જે વીટીવીના દર્શકો છે એમને જો પ્રત્યક્ષ રૂબરૂ મળવાની ઈચ્છા હોય અને પોતાના પ્રશ્નોના સમાધાન માટે તો વ્યક્તિગત રીતે પણ મળી શકાશે અને જાહેરમાં પણ એ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં આપની રૂચિ હોય એ પ્રમાણે આપ ફોન કરી અને એપોઇન્ટમેન્ટ ચોક્કસ લઈ લેજો, અને એ પ્રમાણે કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. બીજું, રૂબરૂ મળવું હોય તો પણ તમે ફોન કરી અને એપોઇન્ટમેન્ટ લેજો, અને જાહેર સભાની અંદર ભાગ લેવો હોય તો પણ આપ ફોન કરી અને પોતાની એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. દાદી, હું બારડોલીથી બોલું. મારે મારી છોકરી વિશે પૂછ્યું હતું. જી. એના લગ્ન ને 10-11 વર્ષ થઈ ગયા, પણ દાંપત્ય જીવનમાં બહુ સુખ રહેતું નથી. હવે આમાં તો બંનેની કુંડળી સાથે જોવી પડે, અને એ સુવિધા આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આમાં છે ને કે હું તમારું લગ્ન મેલાપક કરી શકું, અને એના કારણે બંને કાકા એકથી આ કુંડળી ન જોવાય. બંનેની કુંડળી સાથે મેળ પડે અને પછી દાંપત્ય જીવનની સુખાકારીમાં સંતાનના સુખ કેવા મળે તો આ બાબતે થોડું વિચાર કરી અને આગળ વધી શકાય. બરાબર. તો આ બાબતે થોડું ધ્યાનમાં રાખી અને આપણે જો વ્યક્તિગત રીતે મળવાનું થાય તો, અથવા તો તમે તમારી રીતે અનુકૂળતા પ્રમાણે જોઈ લેજો. પણ એમાં એક વ્યક્તિના દ્વારા આપણે કોઈ કુંડળી જોયા પછી નિર્ણય નથી લઈ શકતા, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે એવું થાય કે ભાઈ એકની કુંડળીમાં સારા ગ્રહો હોય અને બીજાની કુંડળીમાં સારા ગ્રહો ના હોય તો તકલીફ થાય. કોની કુંડળીમાં ખરાબ કે કોની કુંડળીમાં સારા ગ્રહોનું મહત્વ નથી, પણ પીડા જ્યારે અનુભવાતી હોય ત્યારે કયા પ્રકારે 8 કે 10 વર્ષ પછી પણ સંતાનમાં બાધા દેખાય છે, એમાં ગ્રહ દોષ છે, પિતૃદોષ છે, અથવા તો શેના કારણે આ વસ્તુ બને છે, આ બધી વસ્તુઓ જોયા પછી આપણે ધ્યાન રાખી અને આગળ વધી શકીએ છીએ. તો આ બાબતે ખૂબ વ્યવસ્થિત રીતે આપણે કુંડળી જોવી પડે. જય ગણેશ. મિત્રો, આજે જેને સારા કામ કરવા હોય એના માટે, કોઈ પણ શુભત્વની પ્રાપ્તિ માટે બૃહસ્પતિ સ્તોત્રના પાઠ કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, ઉચ્ચત્વ પ્રાપ્ત થાય, શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થાય, કર્મક્ષેત્રમાં પ્રગતિ થાય. તો એના માટે બૃહસ્પતિ સ્તોત્રના પાઠ ખૂબ જ આજે સારા છે. ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય અથવા તો આજુબાજુમાં અથવા તો જેની સાથે વ્યવહાર કરવાનો હોય, ચાહે નોકરી કરતા હોય, ધંધાની અંદર કોઈ પણ વડીલ હોય તો બને ત્યાં સુધી વડીલોનું અપમાન આજે ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. રીમ ગુરવે નમઃ આ મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. તો આ મંત્રનો જેટલું દાન વધારે જે જાપ વધારે થાય એટલું કરજો. હવે વાત રહી દાનની. હળદર જો આખી હોય અને ચણાની દાળ સાથે એને મેળવી અને એને પીળા કોઈ પણ કપડાની અંદર બાંધી અને જો એનું દાન કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સારી વિદ્યા મળે, ધનાર્થીને સારું ધન મળે. મનોકામનાઓની પૂર્તિ માટે આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારા લાભ થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપના પ્રશ્ન કદાચ ફોનના માધ્યમથી પહોંચી શકતા નથી, કારણ કે અહીંયા મોબાઈલમાં પણ હું જોઉં છું સતત એક ધારા ફોન આવ્યા કરે છે. બધાને ખબર છે કે આ નંબર મહેન્દ્રભાઈનો છે, પ્રાઇવેટ મળવા માટેનો છે, છતાંય પ્રયત્ન તો કરવા દો, લાગે તો તીર ને તો તુક્કો, અને એમાં હો ફોન આવી જાય ક્યારેક ક્યારેક તો 1 કલાકની અંદર. પણ એના બદલે તમે પત્ર લખી શકો છો ને. તમારા પ્રશ્નને તમે વાંચા આપો, પેન દ્વારા પત્ર લખો, સરનામું લખી લો અને પત્ર દ્વારા તમે મોકલી શકો છો આપના પ્રશ્નોના જવાબ. તો આ સરનામું લખી અને ચોક્કસ આપ મોકલી આપો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. મને રજા આપશો. જય શ્રી ગણેશ.